जय माताजी, जय श्री कृष्ण, जय द्वारकाधीश बधाने। तो आज जो हवना बोलમાં है खेतर આવી ગયા है वाइफ गार्डन थी ने छास देवा આવ્યા એવી પડે તો હમણાં તો ટાઈટ એવી નીકળી છે જ્યાં ખેતરનું કામ અમારે બધું કમ્પ્લીટ થઈ ગયું. ગુંદરી હતી ને વાઢી પૂરા વારી ઉપાડી પૂરા વારી ભરું વારીને ઘેરે લઈ ગયા છે. એક વિહક ભરું જેવું છે તો બેને 10 ભાગમાં આવ્યા અમને મોટા બાપાને. વાવનું કામ હે ને હવે થોડાક દિન એવું જ્યું થોડાક દિન નહીં કાલ કે પરમ દિન અંદર તો લગભગ ફૂટી જાય કેમ કે 6-7 ફૂટે જ રહેવાય એટલે એને હવે એમ કીધું આજ જાઉં વિડીયો બનાવતી હું લોગ અને એને ઓલાને છાસે આપતી હું. મેં તને બહુ એવો કંઈ વધારો ના થયો તે દી આવ્યું તું થોડુંક જ આવ્યું બહુ તો ન થયું વાંધો નહીં. બીજું હું સુમાહે પરવા તો હાલશે યારે ને એવી રીતના. ઊંડી તો બહુ વગે બહુ એવું કંઈ એને દેખાતું નથી અંધારો પણ આખી વાવ ને હાવ ભીની એવી એટલે થોડુંક એવું ખાબોસિયું ભરાય ને એટલું પાણી આવ્યું હે. બહુ જાજુ તા ન થાય હું પણ એટલું આવ્યું પાણી બહુ હે ને અંદર અંધારું પડે એટલે હે ને બહુ દેખાતું નથી એવું કંઈ. બાકી તો આ બધાને જ એનો સેટઅપ જોઈ લ્યો એનો આ રીતનું કામ કરવાનું. અને એને આ ગાર હે ને થોડો એવો હોય ને જેસીબી તેડાવતા ને બેગની ઉમળો કરી નાખતા નકર તરી ઢેગલો હોય ને જેવું આ ઓલ ઠલવે ને એવો ભેગો પાણો હોય ને વાયુમાં અંદર જાય એટલે ભાઈ અંદર કામ કરતા હોય ને લાગી જાય ને એટલે હે ને બેગદીથી હમણાં થઈને જેસીબી આવતું ને તે જેવો ગારનો ઢેગલો થતો ને એવો જ આવી રીતના ફોડ નાખતા જેસીબી વાળાને તેડાવતા ને ફોડ જતો જે આ રીતના. જો આ તાર હે ટોટાનો ઝીણો એવો એની અંદર ઉતરે. બેગ દિન અંદર વાઇફ કમ્પ્લીટ પૂરી થઈ જાય કેમ કે 7 ફૂટ બેગ દી થાય કે હવે કાલ પરમ ને તો એ રીતના પૂરી થઈ જાય વાઇફ. પછી કેમ બસ પાણીમાં એમ થાય એવું આવ્યું પણ થોડું એવું બહુ ન થાય એવું ત્યાં પહેલાં આવ્યું હતું થોડુંક એવું થોડા હજુ એવું આવ્યું છે બહુ ન થાય એવું પાણી છે ને. આવ્યો છે અમારો ટેકાનો વારો એટલે કાલ મેસેજ આવી ગયો હતો એટલે આજ સવારે 8-11 વાગે જ્યાં નહોતું નહીં મારા બાપાની તો બહુ વહેલા આવી ગયા ટિકટરવાળા થોડાક મોડા ગયા. જો આજ માંડવી ભરી ગયા ટેકામાં કેદીના વાટ જોતા હતા કેદી વારો હવે કેદી છે કે આજે આવ્યો વારો નાખી એવા બહુ મણ જેવી કંઈક ભરી દીધી ટોલીમાં. પછી અમે ત્યાં જઈને જો હે ખેતરનું કામ એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જે નીન ને બધું હતું ગુંદરી બધી હરાઈ ગઈ છે અને પૂરો ભર વારીને ઘેરે જ નાખી દીધી છે. બાજુવાળા છે ને નેરી ગારે લાઈન નાખવી એટલે જતા એમાં પાણો ઉખરો એ જેસીબીથી ઓલું ટકટકી હોય ને એનાથી ગારે છે કંઈક ટોટા ફોડે ને એ રીતના નકરો પાણો જ ઉખરી પડ્યો એટલે જો વાંઈ રહ્યો અમારે હેઠા પાસેથી જ લીધું એવી રીતના પાણી નાખે ને લાઈન પાણીને ત્યાંથી ઓલા ખેતરેથી બીજા ખેતરે પાણી લઈ જાઉં ને એટલે હું આવી ગઈ હા અહીંયા મોટા બાપાના ન્યા ખેતરે એમ કે ચણા નેદવા અને થોડા ક્રિયા નેદવાના ને મેં કીધું જાઉં હાલો થોડીક નેદવા લાગ્યું. ઓલી બાજુ છે ગુંદરી છે ને વચમાં ચણા છે ને આ બાજુ પાછી છે મકાઈ છે જીરું છે એ બાજુ આમને બધા જીરું છે વાવતી ને થોડાક ચણા થોડીક મકાઈ ને થોડીક ગુંદરી પાછું ઓલી બાજુનો ભાગ છે ને એમાં એને ચણા છે ઘઉં છે એની અંદર થોડીક ગુંદરી હતી તો વાટ લીધી એટલે પાછું એ રીતના બધું વાવેતર હે આજુ ખેર બધાને ચણાનું ને વધારે પૂરતું જીરાનું અને ત્યાં ધાણાય છે પણ એને બીજા ખેતરે છે કલંગી બધું વાવેતર છે. બાગમાં જીરું થાય પણ ને જીરું થોડુંક છે ને એવું પારવું થઈ ગયું છે કેમ કે પાયું હતું ને પછી આવી ઝાકર ને હુકારો ને બધું ભેગું થયું હતું એટલે એને થોડુંક એવું ત્યાં પારવું ત્યાં થઈ ગયું છે પણ તોય વાંધો નથી પાછું એમ તો કોરવા ત્યાં માંડ્યું છે એમ તો નામી થઈ ગયું છે. હવે જો અટાણ થઈ ગયા હે કંઈક 12:30 માથે થઈ ગયું છે એકમાં થોડીક એવી વારે અને જો ચણા નેતા હતા ને એમાં જો થોડોક એવો ક્યારો રહ્યો છે પણ ખૂટ્યો ને એમ 4 જણી હોય ને એક ક્યારા નેતી હતી હોવાની આવી થઈ પણ ના ખૂટ્યું તોય રહી ગયું. બપોર પછી જો થોડુંક રહ્યું લેવું પણ હે ને બહુ ખર થઈ ગયો બરેલો કે ને બહુ થયું ખર હવે એ જ હતું આખા ક્યારામાં પાછું હે ને ચણામાં હાથી આઈકું નથી ચણા થયા ને એમાં હે ને એકે વાર હે ને શું કહેવાય હાથી આઈકું નથી જો અહીં ભેહું બધી હમણાં એને અટાણ તડકો નીકળે હોલમાં ટાઈટ કાઢીએ એટલે તડકો નીકળે ને પછી ભેહું બધી બગીચે ચાય બાંધી દઈ બસ પાછી હે ને 3 વાગે છોડ્યું. 3 વાગી ગયા હે કંઈક 3:30 જેવું થઈ ગયું છે ને હું જાઉં વાડીમાં જે મને મા વાડીમાં ગયા મેં કીધું હાલ હું અહીંયા જાઉં વાડીમાં.
આ બાજુ કંઈક આવું જીરું છે અમારું થોડું કે હું પાખું થઈ ગયું પણ આ બે પારીયા વધારે પાખાય ઓલી બાજુ ઘાટું અને અમે કાઢી દીધું છે અડધા જાજામાં હે ને 5મું પાણી કાઢી દીધું એટલે હવે જોવાય કેવું થઈને પાછી આવે છે હમણાં વળી ઝાકર એટલે થોડુંક બગડવાની બીક તો લાગે. ચાલીને આવવાના તો નહીં કેન્સલ થઈ ગયું પાછું સ્કૂટી લઈને આવી તો હાલો વાડીને જાણ તો સ્કૂટી તો મામા કે લેતી આવ ને હું તો સ્કૂટી લઈને જાઉં બધી એટલે બધી જો મકાઈ હવે સારી દીધી છે બેહુંને થોડુંક એવું વાઢ્યું ખરી હજી ઓલી ગુંદરી છે પણ તો બહુ મોડી થાય બેહું સારવા જેવી હાલીએ ત્યાં સુધી નીંદ છે ને ઓલા ખેતરની એટલે ત્યાં સુધી નીંદનો એક પૂરો અને ડૂસો ને રીતના નાખ્યું. જે આપણા ચણા એવા મસ્તીના એવા થઈ ગયા ને જ્યાં પારી માથે એને રાખી એ ધાણી પરવાની વીગી હતી ને જોઈ કેવી મસ્તીની લાગે. પારી માથે આમ તો વચમાં જ બધી ઉપાડી લીધી હતી પણ પારીઓ માથે રહેવા દીધી હતી એ ઉગી જ પેલીથી નીકળી ધાણી જેમ આમ ચણા ના આવે એવો હોત ને કદાચ ધાણી જો આવીને પાણી કાઢી ગયા હોત ને એની તો બહુ ફૂલ એલી થાત પણ એને મેં આજ ખરે એની બી કાઢી નાખ્યું મેં બી ખરે બહુ જ પાછું ઉગે એવું ને એવું અટાણે એટલે અમે બી કાઢી નાખ્યું એટલે આજુ ખરે ને આ બાજુ અમે ભાગમાં ચણા વાવ્યા. હવે ચણામાં હે ને શું કહેવાય પોપટા માંડ્યા એવા થવા માંડ્યા હે ક્યાંક ક્યાંક થાય છે પોપટા હજી બહુ તો એવા નથી લાગ્યા પણ વાંધો નહીં આવે ધીરે ધીરે બધે થવા માંડીએ ને એકાદી વાર દવા છેટી ફાલની એટલે એ નહીં નડે એ વલને ફાલ ને બધું નામે લેવા માંડીએ. હે ને ટેકામ ગઈ ને એ માંડવી અમારી કડવી હતી 20 માંડવી હજી બાકી છે. કડવી માંડવી હતી ને તે થઈ ગઈ વાંધો ન થયો બહુ મને અમને એમ થતું હતું ઘોડી રહે તો ઓછી રહી જાય તો પણ વાંધો ન થયો બહુ મણ થઈ ગઈ માંડવી અને કંઈક અમારે વાવેતર હે ને 10 મણ કણે જતા વાવેલા 5-6 વીઘાનું એટલે એમાં જ બહુ મણ થઈ ગઈ છે એટલે એ વાંધો નથી કે નામ હેલી નીકળી નકર અમને થોડોક બીક રહેતી હતી ઘરે બહુ મણ નહીં થાય તો પણ તો વાંધો ન થાય એવી ટોલી એ ભરી લીધી ને માઈ ગયું ને બીજી 2 ગુણું હતું એટલે રૂંઢે ને ટ્રેક્ટર કાકાને ગામમાં કીધું હતું ને કે તમારે ટ્રેક્ટર લઈને જાઉં પતરારી નહીં હવે તો ઓલી ટોલી બનાવી અલગથી એ ટોલી લઈને આવ્યા હતા ટ્રેક્ટરને જો એ કાલ રૂંઢક ઢુકડી ભરી લીધી હતી હાંજ સુધી ભરાઈ ગઈ હતી કડવી માંડવીની મજૂરને બધા આવી ગયા હતા એટલે ને સવારમાં પાછા વેલેરા હાલતા થઈ ગયા મારા બાપાની ત્યાં વહેલા નીકળી ગયા કે ત્યાં લાઈનમાં ઊભું પડે ને કે વેલેરો વારો આવી જાય એટલે વહેલા વયા ગયા હતા ટ્રેક્ટરવાળાની તો મોડેરા ગયા હતા એટલે પછી વાંધો ન આવ્યો ટાણે બપોરે જો વારો આવી ગયો તો 2 વાગે તો ખાલી કરીને ટ્રેક્ટર તો આવી ગયું હતું થોડુંક એવું કાગરિયાનું કામ હોય મારા બાપાની થોડાક મોડેરા આવ્યા એટલે વાંધો ન થયો ટેકાના ભાવમાં આપણી વેગી ને કંઈક ભાવે કંઈક 1300 કે 1350 એની આજુબાજુમાં હે ભાવ એટલે અટાણે એ વાંધો નથી ને અટાણે ભાવ છે જ નહીં અટાણે 20 માંડવીના તો હજી છે બાકી કડવી માંડવીના મૂળ ભાવ છે જ નહીં માંડવીના ભાવ તો 1000 ને 1050 ને એ રીતના જ છે હજી 20 માંડવીના હજી 1125 ને એ રીતના હતા પણ હે ને અમે કંઈ કડવી માંડવી ટેકાના ભાવમાં જા દઈએ પણ 20 માંડવીનો ભાવ વધે ને તો એનો હાલી જાય એટલે વાંધો નથી બધું રેડી થઈ ગયું કમ્પ્લીટ કામ. આમાં ધાણી એવી મસ્તીની થઈ ગઈ મેં 10 દી સુધીમાં તો જોઈને તો બહુ એવો જાજો વધ કરી ગઈ છે ધાણી નામી એકદમ અને એક જ હરખી મોટી થઈ જબરી એટલે એ બહુ મસ્તીની લાગે નકર તો એમ થતું હતું કે આ ધાણી જો વધ નથી કરતી પણ હવે વાંધો નથી જો ધાણી જબરી વધ કરી ગઈ ને જીરામાં હું કાઢ્યું 5મું પાણી કાઢ્યું ને એટલે હવે થોડુંક એવું જોખમ રહે કેમ કે અમે 2-3 દી મોરે હજી 5મું પાણી કાઢ્યું અડધામાં કાઢ્યું અને એને તો ઝાકરું માંડી આવવા આજ સવારે આવી હતી કાલ સવારે આવી હતી ઝાકર તો લગભગ જીરું જીવતા સમાધિ લઈ લેવું એવું લાગીએ પછી હવે રોકાઈ જાય તો વાંધો ને ખુકારો જ પૂરું ફેરવી નાખ્યો.